નમસ્કાર મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં ફરી એકવાર આપનું હૃદયપૂર્વક સ્વાગત છે। તમે જો આ 10 નિયમોનું પાલન કરશો તો 1000% ગેરંટી હું આપું છું કે તમને જીવનમાં ક્યારેય કોઈપણ પ્રકારની બીમારી નહીં થાય। જી હા દોસ્તો, આયુર્વેદની અંદર ચરક ઋષિએ જે નિયમો બતાવે છે 7000 નિયમો, એમાંથી હું ફક્ત 10 નિયમો તમને બતાવું છું કે જો તમે આપણે આ 10 નિયમોનું પાલન કરીશું તો જીવનમાં ક્યારેય કોઈપણ પ્રકારની બીમારી નહીં થાય, કોઈપણ પ્રકારનો રોગ નહીં થાય। તો આ નિયમો કયા છે? નંબર 1, ઉઠીને તરત જ બ્રશ કર્યા પહેલાં કે ટોયલેટ ગયા પહેલાં 1 ગ્લાસ ઉંફાળું ગરમ પાણી ઘૂંટડે ધીમે ધીમે પીવું। નંબર 2, બ્રશ તમે જો કરતા હોય તો બ્રશ કરવાનું બંધ કરી દો। આપણે જે ટૂથપેસ્ટનો ઉપયોગ કરીએ છીએ એનાથી જે ફીણ ઉત્પન્ન થાય છે અને આ ફીણ ઉત્પન્ન કરવા માટે જે કેમિકલ વાપરવામાં આવે છે એ કેમિકલ આપણા શરીરને ભયંકર નુકસાન કરે છે। દરરોજ સવારે ઉઠી ટૂથપેસ્ટની જગ્યાએ લીમડાનું દાંતણ કરવું। લીમડાનું દાંતણ કરતી વખતે જે કંઈ મોઢાની અંદર એનો રસ ઉત્પન્ન થાય છે એ રસ પી જવાનો। આવું જો તમે નિયમિત કરશો તો તમને ક્યારેય તાવ નહીં આવે। નંબર 3, હવે આ વારો આવ્યો સ્નાન કરવાનો। તો સ્નાન હંમેશા ઠંડા પાણીથી કરવું જોઈએ એવું આયુર્વેદની અંદર બતાવેલું છે। તો ગરમ પાણીથી ક્યારેય સ્નાન કરવું નહીં। અને જો તમે ગરમ પાણીથી સ્નાન કરતા હોય, આંખો અને માથાની ઉપર ક્યારેય ગરમ પાણીથી સ્નાન કરવું નહીં, કારણ કે એ કફનો એરિયા છે। વધારે પડતા ગરમ પાણીથી સ્નાન કરવાથી કફના લીધે થતા રોગ થવાની શરૂઆત થઈ જાય છે। એટલે આંખો અને માથાને હંમેશા ગરમ પાણીથી બચાવવું જોઈએ। બાકીના ભાગ ઉપર તમે ગરમ પાણીથી સ્નાન કરી શકો છો। જો તમે સવારે ચા પીધા વિના ના ચાલતું હોય તો ચાની અંદર ખોડનો ઉપયોગ ના કરવો, કારણ કે ખોડને સફેદ બનાવવા માટે એની અંદર કેમિકલ નાખવામાં આવે છે જે કેમિકલ આપણા શરીરને ખૂબ જ નુકસાન કરે છે। તો ચા તમે બનાવી હોય તો ખોડની જગ્યાએ દેશી ગોળનો ઉપયોગ કરી શકો છો અથવા ખડી સાકરનો તમે ઉપયોગ કરી શકો છો, તો એનાથી તમને નુકસાન નહીં થાય। અને હા, ચા ક્યારેય ભૂખ્યા પેટે એકલી નહીં પીવી, મતલબ કે ચાની સાથે હંમેશા રોટલો, રોટલી કે ભાખરી ખાવી, ચાની સાથે નાસ્તો કરવો। ભૂખ્યા પેટે કકડીને ભૂખ લાગી હોય ત્યારે એકલી ચા ક્યારેય પીવી નહીં, નહીં તો તમને એસિડિટી થઈ શકે છે। બપોરે જ્યારે ભોજન કરવાનું હોય ત્યારે ભોજનનો સમય પણ હંમેશા નક્કી કરવો જોઈએ। અને સવારે ચા પીધા પછી ભોજન વચ્ચે 3 થી 4 કલાકના સમયની અંદર પાણી સિવાય કોઈ પણ વસ્તુ લેવી ના જોઈએ, તો જ આપણી જે જઠરાગ્નિ છે એકદમ એક્ટિવ થાય છે। અને બપોરે જ્યારે ભોજન કરીએ ત્યારે વિરુદ્ધ આહાર ક્યારેય લેવો જોઈએ નહીં, એટલે કે દૂધ સાથે દહીં, દૂધ સાથે ડુંગળી, આ બધા વિરુદ્ધ આહાર ક્યારેય ખાવા જોઈએ નહીં। અને ભૂખ લાગી હોય એના કરતાં હંમેશા થોડુંક ઓછું ભોજન લેવું જોઈએ, એટલે કે 5 રોટલી ખાતા હોય તો 3 રોટલી ખાવાની। જો આવી રીતે આપણે ભૂખ કરતાં ઓછું જમવાનું લઈશું તો આપણું ભોજન જલ્દીથી અને વ્યવસ્થિત રીતે પાચન થઈ શકશે અને એમાંથી આપણને કોઈ રોગ નહીં થાય। ભોજન કર્યા પછી હંમેશા 10 થી 15 મિનિટ ડાબા પડખે આરામ કરવો જોઈએ, જેને વામકુક્ષી કહેવામાં આવે છે। એટલે કે ડાબા પડખે આ રીતે હાથ રાખી અને તમે જો આરામ કરશો, વધુમાં વધુ 20 મિનિટ સુધી કરશો તો તમારું જે ભોજન છે એ ખૂબ સારી રીતે પાચન થશે। બપોરે કે રાત્રે તમે જ્યારે ભોજન કરવા બેસો ત્યારે હંમેશા પલોઠી વાળી અને જમીન ઉપર જ બેસવાનું રાખો, તેથી તમારી પાચન ક્રિયા છે એ ખૂબ એક્ટિવ થશે। ભોજન કરવાના 40 મિનિટ પહેલાં પાણી પીવું જોઈએ અને ભોજન કર્યા પછી 1 કલાક પછી જ પાણી પીવું જોઈએ। ત્યાં સુધી પાણી, ઠંડા પીણા કે આઈસ્ક્રીમ પણ ખાવું ના જોઈએ। સાંજનું ભોજન હંમેશા સૂર્યાસ્ત પહેલાં જ લેવું જોઈએ એવું આયુર્વેદની અંદર બતાવ્યું છે। સાંજે હંમેશા હળવું ભોજન કરવું જોઈએ, એટલે કે ખીચડી, દૂધ એવું હળવું ભોજન જ કરવું જોઈએ। અને સોજે ક્યારેય ભારે ખોરાક ખાવો નહીં, એટલે કે રાત્રે હોટલનું જે ભોજન આપણે કરતા હોઈએ તો એ બંધ કરી દેવું જોઈએ, કારણ કે આયુર્વેદમાં કહ્યું છે કે સોજે સૂર્યપ્રકાશની હાજરી ન હોવાને કારણે આપણી પાચન ક્રિયા મંદ પડે છે અને એના કારણે રાત્રે જે કંઈ આપણે ભોજન કરીએ છીએ એ યોગ્ય રીતે પાચન થતું નથી। એટલે રાત્રે હંમેશા હળવું ભોજન જ કરવું જોઈએ, ભારે ખોરાક રાત્રે ક્યારેય ખાવો ન જોઈએ, તો આપણને મોટાભાગની બીમારી નહીં થાય। અને રાત્રે સૂવાનો સમય હંમેશા નક્કી કરવો જોઈએ। રાત્રે મોડામાં મોડું 10 વાગે જો આપણે સૂઈ જઈએ તો સવારે 5 થી 6 ની વચ્ચે આપણે આરામથી ઉઠી શકીશું। આપણી ઊંઘ પણ વ્યવસ્થિત રીતે પૂરી થશે, આળસ નહીં આવે, કંટાળો નહીં આવે અને એકદમ પ્રફુલ્લિત મનથી આપણે ઉઠી શકીશું। ચા પીધા પહેલાં અને ચા પીધા પછી તરત જ હંમેશા ક્યારેય ઠંડુ પાણી પીવું જોઈએ નહીં। હંમેશા માટલીનું પાણી પીવાનો જ આગ્રહ રાખો। ફ્રીજનું કે વોટર કુલરનું ઠંડુ પાણી ક્યારેય પીવું નહીં, એનાથી આપણે શરીરની અંદર અનેક પ્રકારના રોગ થઈ શકે છે। બપોરે દહીં અને છાશ તમે લઈ શકો છો અને સોજે હંમેશા દૂધ ખાવું,
રાત્રે છાશ કે દહીં ખાવી નહીં. આટલા નિયમોનું પાલન કરીશું તો જીવનમાં ક્યારેય કોઈપણ પ્રકારની બીમારી નહીં આવે, કોઈપણ પ્રકારનો રોગ નહીં થાય એવું આયુર્વેદની અંદર ચરક ઋષિએ બતાવ્યું છે. થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો. થેન્ક યુ.